ભૂલી રે પરી રે તું તો ભૂલી રે પરી મારા હૈયાનો હાથ. આ ડોશી ઘાઘરા દખી તો રીહવાની બરોબર. આટલો બધો દોસ્તી મરી ગયો. આ ડોશીને કીધું તું તો મારે વાજી ભજનમાં જવાનું. તારે આટલું પહેલા મારું જોયું નહીં. આ ડોશીને હું કહેવાનું? ડોશીને જોર આવે મને ખબર પડી ગઈ છે. મારે ભજનમાં જાઉં અને મારે પેલું ગીત ગાવાનું ચાલ્યું. એના ઘરમાં ભૂંડી ના રહેનો થયો અવતાર એના જીવન અધિકાર. જેવું તેવું પહેરે ન ધોવું જેવું તેવું પહેરે ન ધોવું એના ઘરમાં ભૂંડી ના રહેનો થયો અધિકાર એના કમર ભમર થઈ ગયું. આ ડોશી કે જીરું વાવતા ને આ વખતે જીરું વાવું જ છે મારે. અને ખેતી એવી કરું ને એટલું જીરું થાય ને તે બજારમાં ભાવે સારો આવે એવું જીરું વાવું છે આ વખતે મારે. જવતારમાં હું કરું થોડી પૈસાની જરૂર પડે છે મારે. તેમાં મારે જવું છે ડેટાના ઘેર. તમે જવું તા ડેટાના ઘેર ઘેર જવું પણ રાવણ ના કરે તો સારું. મુહૂર્તમાં એનો રાહ ના મારો સારું. મારે જવું પડશે ડેટાના ઘેર. આ ડોશીને કીધું તું પણ આટલું પહેલા ધોઈ નાખજે. ધોઈ નહીં મારે તો મારું મગજ ભમર ચક્કર થઈ ગયું. શું કહેવાનું ડોશી? અરે ડેટા આવ તું કરે એ ચતુર અલ્યા ભાઈ મારે જવું તું ભજનમાં. આ ડોશીને કીધું તું. ડોશી ગઈ છો આ ડોશી ખેતરમાં જતી રહી આવે ને મને કે તું જા. તારું પહેલા તું જાતે જોજે. આ ડોશીને તો હું જ કહેવાનું મારા વખત તું સારું કોઈ આવતું જ નહીં. ડોશી આગળ તે તરત વાલી જાય ડોશી. ડોશી આગળ તો મારું બધું આવે પણ હું કરું મારે ભજનમાં જવાનું હોય. હવે મારે ડોશીનો વાટ લેવા ડોશીનો વાટ લઉં તો મારે ભજન જોયા વગર નહીં જાવ. હું કરું? તારા ઘરમાં કોઈ વર્તું હોય તમે ડોશી તો ના લઈને જઈએ બધું. ભૂલી રે પરી રે તું તો ભૂલી રે પરી મારા હૈયાનો હાથ મારા મનરાનો મોહ મારા હૈયાથી હૈયું લડી રે પડ્યું. આઈ એમ ફ્લો. ચતુર હા ભાઈ મારા આટલું મને આ પ્યારો નેકર્યા લઈ યાર. પણ મારે એક કામ કરવું પડશે ડેટા તારા. યાર તારી લાલચુડો આવ્યો કોક ને કોક લાલચુ કરશે આરે. ડેટા નહીં ભાઈ હું તારું કામ જે હે ને કરે. પણ મારી વાત તો ખબર તું. હા મારે 20,000 ની જરૂર પડી છે બરોબર. તારે કામ કરવું પડશે. 20 ના ચાલી આવે તું ખાલી નેતો ને આલે મને ભાઈ. હારું લે લે. ચતુર હા એટલું કામ કરી દે ત્યાં મૂકી દે મારે ભાઈ. આ લાલચુડો તો આવ્યો પણ લાલચુડાને ખબર નહીં ડેટો ચેવો. મારા એક તો ગરજ પડી છે અને હું ઘેર ડોશીનો ગાઘરો ધોતો નહીં અને આ મને કહે કે તું ઉકવી દે. મારું કરવાનું મારા ઘરે જ છે એટલે ભાઈ મારે બધું કામ કરવું પડે પછી આવું. હા ચતુર ત્યાં ઉકવી આવે બરોબર. તું મારો ભાઈ આવ તું મારું કામ કરવું હા. અને હું કહું હા પૈસા તાર મોકલાય કે આમ. જો ચતુર હા 30,000 તો કીધા હા તો 30,000 તો નહીં હું તને 20,000 આલ્યો. લે ડેટા તું કેમ ફરી જાય યાર. મારા પૈસાની ખાસ જરૂર પડી યાર. હા સાચી પણ મારા અત્યારે ખેતર તો ચાલી રહી છે એટલે હું તને 20,000 આલ્યો ભાઈ મારા. પણ મારી વાત તો ખબર. હા મારે જીરું વાવવાનો જીરું પાકશે ને હા. એટલે પૈસા હું તરત જ લઈ.
વાત સાચી તારી, તું હાલીએ દેવો. પણ હું કહું તને, જો મારા લાવવાના બીજા થી એનો ભાઈ રહ્યો ને 20,000 હું આલે ને તો તેવી લે પણ ખબર નહીં એનો વિસના ટીવી આવ દે તું પણ મારું કોમ કાઢશે ભાઈ. તો એમ કર, હું ભાઈ જોડે લેતા આવું પૈસા હમણાં, અને તું હજી મળ મને એટલે હું તને 20,000 રૂપિયા આલું. બસ મારો ટાઈમ ના આવે તો મને ફોન કરજે, હું તને બરોબર તો ફોન કરી ખાલી આઈને લઈ જઈ. સારું અને હું તને વાજી કહું બરાબર, એટલે વાજી આને લઈ જજે. હા લઈ જઈ, મને ફોન કરવા ભૂલતો નહીં ખાલી. ના ભૂલું જા. હાર હું જઉં તને. હા લાલચુરન તો ખબર હ કે તેવી કીધા પણ તેવી નહીં, તી લેવાના વેચ સાથે. મને તો ખબર છે મારી આ ડેટાની. પૈસા મારું જરૂર પડી ને ડેટા વાયદો મને આવ્યો કે હજી મોકલાવું. આમાં મારા જવું છે ફૂલાના ઘેર. ફૂલાની બાટલી ઉતારું અને પૈસાનું ઠેકાણું હું પાડું. ફૂલો મારું કેવું મન છે, જેમ કે મારું નામ ચતુર, જે વિચારે ને એ કામ કરો. આ પુરાણી તાકાત તમને અંદાજ નહીં આવતો, લાગુ ક્યાં પર પોચપડી બોડી હોય ને તો ઓફ કરી ફેંકી દે, એની તાકાત છે. તમારે જોવો છો, જો તમને બતાવું. જોઈ જાઓ પુરાણી તાકાત. બધું મારી તાકાત તમને અંદાજ નહીં ફૂલાનો. જો મારો ડિસ્કો. ભૂલી રે પરી રે તું તો ભૂલી રે પરી, ભૂલી રે પરી રે તું તો. અરે ફૂલા તો જબ્બર ખુશ બનાવો. અરે આ જતું આય મારા ભાઈબંધ આય. કેવું ભાઈ કે મને ભૂલો પડ્યો આજે. આલેની ખુશી હતા તો જબ્બર ના છે તું તો. આ તો ખુશમાં છું યાર. આ કસરત કરું, બોડી બનાવું છું, જેવી બોડી બનાવી છે ફરી દેવા જેવી. બોડી તો હવે નો બોડી બની તારી. બધી કસરત કરું, આ 2 સાયકલ હંગાત ઊંચી કરી. કસરત કરવા તો મારી જેવી બોડી બને તારે. પોચપડી બોડી હોય તો પણ ફેંકી દઉં, એટલી તાકાત છે મારા. ફૂલા ભાઈ તમે વાતો કરો. કેમ ભૂલો કર્યો કે? શરીરમાં કોઈ હ નહીં ને તમે કે બોડી નાખી દઉં હું. એ તો અસલ ખાડા ખંડા ખેરમાં તાકાત બતાવવાની હોય. એવું કહું ના હું તો લુગો પેલા લાગે ઉપર કુસોટ કર્યું ને તો હવે આવા પોટલા હમે ફૂલા ભાઈ એક વાત કહું. થોડો પોટલો તો આવું પડી. મારે જીરું વાવવાનું ને ઓવા પૈસાની વાર જરૂર પડી છે. હા હા. અરે આ ભાઈ તે ખાડા તાળમાં આવ્યો છું, મારે એમ ખેતા ખેત ચાલે. શું કરશો જો? 15,000 ની જરૂર પડી એટલું તમારે કામ કાઢવું પડશે મારું. બધી વાત સાચી ભાઈ. મારા ભાઈ જો હાલ મારા ગ્રુપ નહીં બરાબર, પણ આખા પાછા કરી બધા કરી આવ્યું બરાબર, પણ ટાઈમે મારે જવાબદારી બધા લાવ્યો 15,000, પણ મને આખા પાછા ગમે તે ટાઈમે પાછા આવી બરાબર. મારા જીરું વેચાય ને એટલી વાર પછી પૈસા તમારા પાછા. એ તો પૈસા તો જતું ભાઈ, જો આ ગામમાં આપણે લાયકાત એટલી હોય ને તો લાખ માંગુ ને તો હજાર મને લાખ રૂપિયા હાલે. એવું ભાવ એટલે મારી સર તમારું ફોન કાઢી આલ. મારું ફોન તમે કરી છે ને તો પછી બાધાઓ ના આવતા પછી પૈસા પછી. કોઈ બાધા ને જીરું વેચાય પૈસા પાછા તમારા. હા તો તમારું કોમ છે જીરું વેચાય, સારો ભાવ ભાવ આવે, પૈસા આવે ને પછી મને પૈસા આવે છે બરાબર. પૈસા ફાઇનલ આપણે આલી દેવાના જી. ક્યાં જુઓ બોલો. જો આજ બપોરે તમે પૈસા મોકલાઈ દેજો બરોબર. હા તો પૈસા મને ફોન કરો એટલે લઈ જવાય. સારું 15,000 મળી જાય, ચિંતા કરશો ને. જીરું આવો ધંધો કરો અને પૈસા પાછા ટાઈમે આપી દે બરાબર. નંબર તો સર મારો મને ફોન કરવા ભૂલતા નહીં તમે ભૂલાવ્યો. ના ના નંબર તો સર આપણે 2 વાગે ફોન કરું, ટાઈમ લઈ જાઓ બરાબર. હા તો તમારું કામ કાઢે ચિંતા કરશો નહીં. બસ એ તમે સારું કામ કરો ભૂલાભાઈ મારા માટે. ના આપણે ગમે તો આખું બધું આપણે ફોન કાઢીએ એવું કશું નહીં. બરોબર ના હોય તો આખા પાછા તરીકે હું આવું. સારું ભૂલાભાઈ હું જાઉં. વ્યવહાર સારું લાગ્યો તો બીજી વાર મળશે. વ્યવહાર સારું લાગ્યો. વ્યવહાર તો આપણો કમ્પ્લીટ છે ખબર ભૂલાભાઈ. હા બસ ખાલી બાધાઓ ના આવતા. ના બાધા લો વેચાય એટલી વાર આપણે. એ હાર આવજો. આ ડોશી ઘાઘરા દખી તો રીહવાની બરોબર. મને કે ઘાઘરો લેવો, કોઈ ખાવાનો ઠેકો નહીં, ઘાઘરાની વાતો કરો. જતી રહી. આ રોટલા કરવાના દાદા આવી ગયા. શું કરવાનું, રોટલો કરતા આવડતું નહીં મને તો. આ ડોશી મને હું કહેતી હતી ખબર કે લખો મારો કાળજાનો કટકો, આવું કહેતી હતી. આ કટકો લઈ ગયો, કાળજું જતું રહ્યું એટલે લખાના જાતે રોટલા કરવાના દાડા આયા.
કેવું કેવું કહેતી હતી મને ડોશી 5 વર્ષ પહેલા તો મને જબરું કહેતી હતી કેવું કહેતી હતી ખબર હે? કે તમારા વગર તો હું રહી નાખું તમારા વગર ફાવા નહીં અત્યારે તો હુનું ફાવા કોઈ એકલો લખો એક જો આ રોટલા ઘરી ખાય આમ જો લોટે બોટતા આવડતું નહીં આવી રીતે લોટ બોધો હવે શિકાર મેઠું જેટલું નાખવાનું હતું એ ખબર નથી મને તો જેવો બને એવો ખરો ચોટી જાય હે જો રોટલો એ આ ડોશી છો મને આવું બધું શીખવાડી જીવા તો સારું હતું જઈ હોય તો હજુ તો જવાન છે ને ક્યારે દુખાય છે લ્યા તારા હું તમારે ખાલી બેઠા બેઠા બોલવું મારો મારો ખસકો રાખ અલ્યા મેસેજ આવ્યો કોનો આવ્યો છે હા આ તો બેંક નો હોય એવું લાલ તું કોઈ પૈસા હલો હા એ બોલો કા હલો હા શું થયું મને બધા ખુશ લાગો આટલો બધો આ બધા ઘોડા ના થઈ જાઓ રાખો રાખો 2 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા વાળા ખાતા વાળ્યા ઈ જમા કરાયા મારું તો ખુશી ખાવા નહીં તો જમા કરાવ આ લખાણ ડોશી તો જતી રહી ને ના લખાણ જાતે રોટલા કરવાના તારા આયા અને ચેવું ગીત ગાવાનું કઈ ખબર હે લખા ભાઈ રોટલા કર્યા એટલે ચેવું ગીત ગાવાનું ખબર હે ડોશી તારા કારણીએ રે લખાના આયા રોટલા કરવાના દાદા એ પછી ખારો હોય કે મોરો રે આ રોટલો ઘોઘરા ઉતારવો પડશે ડોશી કહેતી હતી કે મારો કાજાનો કટકો આ કટકા તો તરે રોટલા કરવાના દાદા આવી ગયા છે શું કરવાનું રોટલા ફાટી જાય અને પછી પેલું તો કહેવાનું ભૂલી જ ગયો હું ડોશી શું કહેતી હતી કે મારા કાજાનો કટકો કટકો હોય યાર કાજુ જતું રહ્યું શું કરવાનું કયો ના જો રોટલો ફાટી ગયો મને તો આવડતું નહીં જેવો તેવો રોટલો બનાયો રે લખાના ખાવા માટે શેક તો મને એનો કરવા બેહી હોય કઈ એના ઘાઘરો લે ઘાઘરા દખી જતી રહી બાપા રે મરી જવાય એક કામ કરું રોટલો તો નહીં થાય મને ખબર હે કે રોટલો નહીં થાય એનો લાડુ કરી ખાઈ જાઉં આખો રોટલો બગડ્યો આમ ગમો ગમો કઈ આવતા ને આપણે પૈસા આવી જાય ને અથવા અરે આ ગોમમાં કઈ ના આવી ગોમમાં કઈ ના આવ્યો ને ગમમાં કેવું પૈસા આમાં તો પૈસા આવે જણાવવાનું તારો બાપુ 2 કરોડ રૂપિયા 2 કરોડ ગમે કોકે નાખી દીધા દૂરમાં તો નાખી દીધા તો નહીં પાછા નહીં આવવાના કોઈનો પણ આવે તેના પૈસા ચેક કરાવવા પડે નસીબના છે મારા નસીબના કોઈ કહેતો નહીં બોલતો નહીં શબ્દ ના કાઢતો કોઈ ના હમું કે મારા જોડે સારું તને કહી દીધું સારું તો મરી ગયો હા સારું ઓહો એટલે મગજ તો કોમ હાલતું નહીં વાનું આ પેલો આઈ ચતુરે વાત કરી ગયો કે સંબંધ કરાવું પૂરી જોવા જવાનું પમદાર તે એનું મગજ મની મજભામાં હાલ્યા સંબંધ કીધી મને તો ખબર જ નહીં આ તારું મગજ આ માતાને પામા હા મને ખબર નહીં મને કીધું માતાના જાપુટ મેલે આપણે કામ કરતા આવ્યું જા હા જવાનું મને કેજો તારા હું મસ્ત ભાઈ એમ સમજણ આવતો રહો ઘોડાનો થઈ જતા પેલા આ ડોશી રોટલા કરતા શીખવાડી જઈ તો સારું હતું રોટલા કરતા નહીં શીખવાડ્યું આ રોટલો જો ચેવો થઈ ગયો મારો લાડવો કરી ખાવાના દાડા આયા ના ડોશી ને વાહ ને કહી દેવું કે તો જેવું હતું પણ તારું કામ નહીં રોટલા કરતા તો હું શીખી ગયો હું આ મીઠું નાખ્યું ને બધું મિક્સ કરી નાખ્યું હો
લાડવો કરી ખાવાનો અને બટાકાનું શાક ખાવાનું. લખા ઓ લખા આવો ચતુરભાઈ આવો. શું કરે તું એકન માથીના રોટલા કરું હું. લખાથી તો રોટલો પકડ નાખે આવડતું નહીં પુલાગા અહીંયા આવડતો મને તો શીખતો તો. ડોસી જો જઈ ઓછી જાય તો કઈ જઈ પણ પકડ જાય ઘેર જાય. ઘેર જઈ આના કિચન નહીં હે નહીં પુલાગા હવે બધું તમારે શું કહેવાનું આવો. હે નહીં તમે કોઈ લીયા નહીં હોય એટલે બોલ લખા એ બધું મને ખબર નહીં. જો તમને ખબર હોય તો પૂછી આવજો તમે. હું લે પૂછું ડોસી તમારી હા, તમે શું આયા? મારા લખા મારા કોમ્પનીનો પૈસાનો પૈસાની વાત ના કરે ભાઈ. મારી વાત તો બોલ લખા બોલો. મારા જીરું આવ્યું ને આવવાનું ને એ પૈસા જરૂર પડી 10,000 નો ટેકો કરવાનો લખા બટાકાનું શાક બનાવ્યું હો અને બાજરી રોટલો ખાઈ આ સીધો ઘેર જતો રહે. પણ પૈસાની વાત ના કરે હોય કાન. એ લખા મદદ કર ને યાર નહીં મદદ નહીં કરવાની. પણ મદદ કરવામાં તો ડોશીનો ગાગલો ના લાવજો તો અઢાર તને આલું હું. લખો ઓફર તો નહીં મારું કોમ કાઢવા માંગતો નહીં હું કરું કે આમાં તારા બટાકાનું શાક ખાઈ બાજરી રોટલો ને બટાકાનું શાક ખાઈ જતો રહે ઘેર. પૈસાની વાત ના કરી. આવો એક ખા નકર જતો રહે ઉભો થા. તમકો વાટણ કંટાળ્યો ચાંદનો આ રોટલો કેવો થયો ખબર છે તને? તું જા તારે મારું મગજ ગરમ થઈ ગયું. તું જા. મારા માટે કંટાળો લખા મદદ ના કરે કોઈ નહીં તાર હું જઉં તાર મારા ઓલે ની આવ્યો 4 રૂપિયા લઈને જોઈ લેવાય નહીં હોય કન જા. બીજા લે પણ તારજો ને એવું લખા તારમાં તો કને આમંત્રણ આલી તું જા. તો મારો ભાઈ લખો હારો આ તો હરોમી નાખ્યો હા ભાઈ ભાઈ નહીં કરવું તારે. ભાઈ ભાઈ કરીને તો પૈસા લેવા આવ્યા હોય આ કન. લખો તો કેટલો હરોમી છે મારું કોમ નહીં કરતો શું કરવાનું મારે હું જવું પડશે મારામાં એટલે મંગા જો જવું હું મંગો કોમ કાઢશે મારું હોય કન પૈસા લેવા તો હરી આયા હા. હોય કન ખબર નહીં કે ગાગડા દખીએ કે હીનો કરીને જઈએ 6 મહિના જઈશ હજુ ફોને કરતી નહીં. પણ હોય કન જો ને રોટલા ગળું તો એ રહી ગયા કે પૈસા આલો ને અને પૈસા ની ચો લાડ કૂટો તમે હોય. આ લાડવો થઈ ગયો જો. આ લાડવો ખાવાના દાડા આયા મારા. બટાકા શાકમાં નાખીને પછી કોકરામાં ઉતારવું પડશે. આ તો ઉતરશે નહીં તોય. અને આઈ ગયા પાછા. બે કરોડ રૂપિયા આ ખાતામાં. ચલો મેળ પડી ગયો જેવું એવું. આ બીજે ખુશ ખબરે આવી આપણે તો સમજ જોવા જવાનું આપણો. ચલો મેળ તો જબરદસ્ત પડ્યો. 2 કરોડ રૂપિયા એટલે લગન તો ચો કર્યા લાલ્યો જેવો તેવો કરીએ. મોડું દઈ દીધે લાવું બગી કાઢું બગી બે તો ગાડીઓની પહાડ તો લાઈનો કરું. હું આજ કરવામાં હવે તો કઈ નહીં. હવે તો કરોડપતિ બની જાય. હવે તો હવે તો શેર મિલતા છે લાલ્યો શેર મિલા. હા બીજું તો કોઈ નહીં. 2 કરોડ રૂપિયા આયા ને હવે તો કરોડપતિ કહેવાય. હવે તો ગમત જઈશું તો આમ રાતે અધર કરીને ફરશી. હવે તો અમો તો આપણો બેટો બે ફરશી તો એ વચ્ચે રીતના ફરી હતા અમે લગન હતો. 2 કરોડ રૂપિયા આવ્યા છે. 2 કરોડ ખાતામાં આવ્યા છે. ચિકન ચોઈ આવી ગયો. મારું તો કામ થઈ ગયું. છોકરો પહેરાવું છોકરો ધામધૂમ થી આખું ગોમ જોવા ચલો. આખું ગોમ ને હગોમ હાલોમાં વાતો થાય તે ક્યાં મંગાયો છોકરો પહેરા ચિયો છોકરો પહેરા ચેવા વિવાહ કર્યા. પણ ગોમે ગોમ મારી વાતો થઈ જાય. મારી વાતો થઈ જાય. હા રૂપિયા ના હોય તો ચાક સસ્તા ભાવે મળે તો ઈકાની જમીન લઈ લઉં ને. 2 વીઘા ઈ લઈ લઉં. રૂપિયા વાળો થઈ ગયો છે મંગો અમાર રૂપિયા વાળો. હા મારા ભગવાન ની મેર થઈ જાય છે. એ નગર મે જોગી આયા કે આકે લખ જગાયા सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. મંગાભાઈ તમે તો જબ્બર ખુશમાં લાગો હો ખુશ તો હોય જ ને. ખુશ તો તમ ના હોય. આની વાતમાં ખુશી તો તમે એ બધું મંગાભાઈ તમને ના કહેવાય. તમને ના કહેવાય. તમને ખુશ છું હું ચતુર. કેવું ચાલે બોલો મંગાભાઈ બસ મારા પ્રભુની દયા છે. પ્રભુની દયા તાને બરાબર મંગાભાઈ હા હું તમને એક વાત કહેવા માંગુ તમે મારું કામ કાઢશો તું કે ને જો થાય હોય તો કાઢીશું. મારે જીરું વાવવાનું છે ને એ 10,000 ની જરૂર છે મારે 10 ના 12,000 હું તમને આલી
અલ્યા મને ખબર તો નહીં પડી જેમ કે મંગાના ખાતામાં 2 કરોડ રૂપિયા આયા છે એટલે પણ તો પૈસા તો યાર નહીં. એ મંગાભાઈ આવું ના કરજો તમે, મદદ કરો ને તમે. આમાં વાતમાં એવું છે ને, મદદ તો હું કરત, પણ હમણાં પેલો 2 દાડા પહેલા મારો માસી છોકરો આવ્યો ને, બરોબર. તે 10,000 તો એરો લઈ ગયો યાર. એવું તાને હું આ મંગાભાઈ ડંગો ના કરે તો સારું હો. એટલે અઠવાડિયે ચેર આલું તો નહીં ચાલે. મંગાભાઈ એ તમે કોઈ 10 ના 12,000 આલે અને મારા ને તો જીરું આવ્યો ને તો તમે જીરું આલી જાય. મહિનો ચાલશે તમારે, મહિનો ચાલશે. મહિનો ચાલશે. અલ્યા તારી મને લાગે છે લક્ષ્મીજી ની મેર મારા ઉપર થઈ છે. એક તો આમથી 2 કરોડ આયા અને 2,000 આયરે કઈ રહ્યો છે. આ લક્ષ્મી ચોલ્લો કરવા આવી, મોઢું ધોવા ના જવાય. લાભ લઈ લ્યો. હા તે હું કા ચતુર મળી જશે તને 2, પણ તને જોઈએ છે ને મારે પૈસા વાંચી જોવો અને તમારે પૈસા ને જીરું વેચીને હું સાસમાં ધોઈને તમને ના લે. એવું છે એમ? હા તો હું આજે છોકરાને મોકલું અને એ તને 10,000 આલી જશે, તારા ઘેર થી પહોંચાડ જશે. જા મોકલા છે ને તમે ફાઇનલ ના? અને આ નક્કી, પણ તું ટાઈમે આલવાનું ભૂલતો નહીં. મંગાભાઈ ના બોલું ટાઈમે તમને પૈસા મોકલાઈ દે અને જીરું વેચીને તમને પૈસા મળી જાય. હા, જો તું ટાઈમે વ્યવહાર સાચવે તો બીજી વાર તારું કામ થાય ને કે કામ થાય નહીં. મંગાભાઈ તમે મારા ભાઈબંધ જેવા છો એટલે તમારા જોડે હું આવ્યો. મંગાભાઈ મને ખબર છે કે તમે મારું કામ કાઢશો. હા એ તો બરોબર. જા તું તાર છોકરાને મોકલી દે. હું જઉં તાર મંગાભાઈ હો. જાઓ. અલ્યા મારે તો એક તો અરગ નહીં વાતો. પેલા 2 કરોડ શિકાર ચોહી પડ્યા ખાતા. 2 કરોડ રૂપિયા. હું કહું મારું મગજ કોમ નહીં આવતું. 2 કરોડ રૂપિયા અચાનક આઈ પડ્યા નહીં. મેં કોઈને કીધું કે નહીં, મારી જોડે વાત થઈ. જે હોય યાર આપણે તો 2 કરોડ રૂપિયા. મારા રામ તારી દયા. રે આયો રે પેલો દુંદારો પેલો એમજી ગુનારો રે દોસ્તી हम नहीं तोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. પરસો ગંધાય હે સુગા 2 દાય નાયો સકા નહીં. સુંદરા ખાખરાની ખિસકોલી ધરાકમાં હું જો ને આ મોખલો નાખ્યો છે તું તને ખબર નહીં ને તને ગંધ આવી જાય. આવો મોગરો અમે કેટલોય વાપરે પણ આ પરસેવા જેવો નહીં. અને કદી મોખલો જોયો છે? કદી અંતર બંતર નાખ્યું છે શરીરમાં ડોશીએ? બહુ નાખ્યું છે ડોશીએ તો. એટલે અંતર ની તને ખબર પડી હોય ને તો આ તને ગંધ ના આવે. અરે અમે અંતર નાખ્યા ને તો કેવું મેં કાંઈ ખબર હતા ને. તું તો અમે મફતિયો જ છે ને. આ 2 પડે કોલ આવ્યો ત્યાં કેટલા બધા લો મંગો ને ડેટો ને બેટો. અમારા 2 પડે કોલ ન બગાલું કે મોવાલું એક એક દોનો હાથમાં ના આવે અને હડકા આવી રહ્યા તો. અમારે એમની નજર એવી ને તે મારી નજર લાગી હતી ને તે પેટમાં દુખાતું હતું. આખી રાત આરોટ્યો હતો. એમાં મને ખાવા દે ને કે આઈ જાય તો પેલે કહે કોણ કપું જાનો મુખી બનાવ્યો છે ને તાનું તો મારા દોર જ મસ્તી નહીં. આ જમીન આ છોકરા આજકાલના છે એના જમીન વારદારમાં નોમ ચડાવવાના છે. શું કરતો નહીં, બસ રખડ રખડ કરે છે કે ગામમાં હું મુખી એ મુખી કીધે મુખી થવાતું નહીં તો એ રીતે રહેવું પડે. લાય તો ઓટો મારું 2 મહિના થયા ગામમાં છે કચરા ધક્કા ખા 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 બસ મને બનાવે તાનું મારે તો રાડ જાય નહીં. મુખી બોલ ભેમજી. આપણે પેલા માર્કેટે ગોટા જેવા લાગ્યા.
એટલે આ ગોટા તો હારા લાગ્યા પણ આ તું તો ઈ ઇજ્જતના ફવારા કરીને આવ્યો બોલ. આ તારા વાદે મારે નેતું ગાળવાનું થયું. હો ગરમ ગોટામાં તો તું 2 જગ કરી ખાલી કરી નાખી. અલ્યા ગોટા અંદર ફ્રી ચટણી ફ્રી આવતી જે હું તો ઉપર પીવા માંડ્યો. એટલે આ ચટણી ફ્રીમાં હતી, આપણું પેટ તો પોતાનું હતું ના. ઓકે કીધા માલ જ નતો ને. પણ આ મુખીની આબરૂનું હું મૂકે સડા બગડા પાડો તમે લ્યા. તે દેવજી બા હું કહું કે ને આ બજારમાં ગયા હતા તે હું કહું હે ને ભેમજી ગોટા ખવડાવું. એ ગોટા હો ગરમ લીધા, હો ગરમ ગોટામાં તો 2 જગ કરી ખાલી કરી નાખી આ દુંદારાએ. ખાવાનું ભલે કર્યું હોય જે કર્યું હોય પણ આ જો આ ક્ષેત્રે બધા પડ્યા વરસાદ આવતો નહીં. એ લોકો કરાવ ગામમાં ધ્યાન આવ્યો કઈ હાલતા ગામમાં તો હું દેવજીબા ધ્યાન આલીએ કયો. કેવું શું ચાલે ગામમાં? ગામમાં બધું મજામાં ને મજામાં જ છે. મુખી મજામાં લાગે, ગામ મજામાં લાગતું નથી. દેવજીબા એક વાત તો અભરી ને તમે. 2 મહિના આવ્યો કશું ખબર નહીં ગામની મને. આ મુખી સુખી તો ગોમ સુખી અને મુખી દુખી તો આખું ગોમ દુખી લે. એટલે આ મુખી કોઈના દુખી ના કરે, સુખી જ કરે. ગામ તો અમે દુખી કરી જ નાખ્યું છે. મુખીએ જારો બનાવ્યો તારનું સમજી કચેરી જો તો 2 મહિનાથી ધક્કા ખાઈ ખાઈને આપડા જે છોકરા છે ને નાના એના બધા વારાદારમાં જમીનમાં નોમ ચડાઈ આવ્યો. આ તો કશું કરતા નહીં. અમે તો કશું કોઈ ઠેકો જ નહીં પડે કોઈનો. કાલ હું હોય ના હોય એ તો દોડવું ના પડે ને એટલે હવે તો શેતર કરવાનું છે. તો આ બધું હવે વરસાદ ચોમાસું છે કોઈ વાવેતર કરીએ અમે કોઈ ક્ષેત્રમાં. ચો ખેતરમાં ખબર પડે છે. આ આઈ ગયા છે દેવજી બા કેવા ગોમ હરખું કરો ને ખેતર હરખું કરો. સમજી હા આ દેવજી બા આઈ ગયા ને હવે તો મોજ છે આપણું બોલ. આમાં તો મળે આપડે. અને 2 મહિના તો મોજે મોજ કરી. ખેતરે તોય પડ્યું નહીં તો સ્વિમિંગ પુલ માં પી ગયેલા આપડે તો એ ઉનાળામાં લેવા. અને આ ગરમીમાં જો ને ખેતરમાં કે પણ કે પેલો 1 વીઘો સહેરાઈ નાખજે, પેલો કે બીજો વીઘો કેટલો અને પેલું એ તો એ તો ભાજ્યો કરી નાખો છે. ટ્રેક્ટર વાળાને કહી દીધું છે કે તું ત્યાં શેરી નાખજે. એ હાલ દીધું એમ તો વાલ દીધું. તો પછી સારું આપડે હેડો. તું જોતો પારી આવી ગઈ. આ પારી આવી. જો ખેતર તો બધું શેરાઈ ગયું છે. હા એટલે ચિંતા જેવું છે નહીં. નહીં. બરાબર. આપણે તો મોજમાં જ રહેવાના અને મોજ કરવાની. કરવાની. પણ તને એક વાત કહી દઉં, દેવજીભાઈ પાવ કહેતો નહીં હો. ના હું લેવા હા એમ ના કહેવાય. મોજમાં તો રહેવાનું જ. ના સાહેબભાઈ અલ્યા શું વાતો કરો ચતુર તમે? આવ્યો. બોલ બોલ. મારે કોમ પડ્યું છે ભાઈ. હું કોમ પડ્યો મારે જીરું વાવવાનું હો. તે વાયના જીવું મારે શું લેવા દેવા. આવવાનું પણ મારે પૈસાની જરૂર પડી છે. તમારા જોડે મારે લેવાના છે પૈસા 40,000. અલ્યા ચતુર તું આ મુખી જોડી પૈસા લેવા આવ્યો. તને ખબર છે કે મુખી આ સુધી કોઈને પૈસા હાલતો નહીં. તમારા કરતી પેલો મંગો હારો તે મને ફટાઈને 10,000 રૂપિયા દીધા મંગાઈ. બોલો મંગો મંગો તો તન એ મંગો તને હું હાલતો એક દીખા કુટા હને આલી ગયો ઘેરાઈ મન તો મંગો તને આલી ગયો તને હું અંતો જ નહીં. યા હું તો નહીં. મંગાર પૂછી જોજે ખબર પડે તને. જેમજી બોલા જો મંગા જેવો પૈસા હાલ અને આપડે તો ગોમના મુખી મુખી. છીએ. હવે દિવસ પૈસા નહીં હાલે તો આબરૂના ભવારા થશે. ના કરતી હવે એની કેપેસિટી જેટલી હશે 10,000 રૂપિયા અને એ તો મુખીએ ઓમ ઓમ નાખી દે. ઓમ ઓમ વાપરે. મુકે હા એ તો 40 બોલ્યો. વાત કરું છું હું. બોલ ચતુર ચેલા જોવો કે હેન 40,000 ની જરૂર મારમાં. 40,000 રૂપિયા જોવો એમ. 40,000 40,000 પ્રમાણે તારે કામ કરવું પડશે તો પૈસા તને મળે. શું કામ કરવું પડશે? જો 4 વીઘા જમીન છે મારે. બરાબર. 4 વીઘા જમીન તારે શેરવાની અને 40,000 રૂપિયા આલું ને પાછા તને મને આલવાના તો હું તને આલું. યા મુખી જેવું મને એક તો પૈસાની મારા ઘર જ છે ને એવા ટાઈમે મારે આ બધું કામ મને બતાવે તો મારે કરવું પડશે. કારણ કે મુખી એમને કોઈના પૈસા આલતા નહીં. નહીં. આ મુખી ગોમના થઈને તમે એમ મજૂરી કરાવો છો. 40 આલ્યા તને. બરાબર. 40 આલ્યા. 40 નહીં 10 ભેમજી ના આલુ. 50 આલ્યા. વાંધો નહીં પૈસા મોકલાઈ દેજો. ભેમજી તારા નામે 10 ને મારા નામે 40.
બરાબર ચાલવાના હા 50 હાલવાના ચાના હાલવાના આજ હોજીવાના પૈસા હા તો ને બરાબર. જા તને પૈસા મળી જશે આજે હો પૈસા મોકલાઈ દેજો મૂકી હા હા મળી જશે હો તો ચિંતા કર્યા કર જા 50 માં તો કેવું કર્યું આપડે ત્યારે વીઘા નકલો નક્કી કરી નાખ્યું આપણો તો. પેલા દેવજી ભાऊ કે મને ખબર હે? હા કે મુખિયા 4 વીઘા જમીન છે ને તે કે તારે ટ્રેક્ટર લઈને શેરવાનું છે આ મુખીઓ શેરવા જતો હશે બારોબાર કરી આ નાખ્યું બારોબાર કરી નાખ્યું બરોબર જ હું છે. આજે 50 હાલવાના થાય અહીં તો દેવજીભાઈ હિસાબ મારા હાલવો છે કે 50 તો થયા અને દેવજીભાઈ નું ખબર પડવાની હે એમાં 10 તારાએ હાલ દીધા અને તો હારું 50 તો પાછા આવવાના જ છે ને આવવાના જ અને છે ને. 50 પાછા આવશે એટલે મોજે મોજ મોજો મોજ એ આપણા જ છે ને તો ખેતરે છે રહી જશે ને પૈસા એ પાછા આવશે ને મોજે દરિયા મોજે દરિયા. લેવડો તાર. હેલો તાર. રંગીલા રાજા આ તો ખેતર મેં આવ્યો ને થાકી તે હાથ પાક ને બધી એવું દુખાવે ને મારો પેલા એક ગોળી કરતો હતો અને હું 4 ગોળીઓ કરીને ઊંઘે શાંતિથી જબરજસ્ત થાક્યો હું અને મારે તો પૈસાનું સેટિંગ થઈ ગયું હે કે મારે અમે કોઈ જફા રહે નહીં મારે જો બધું કોમ થઈ જવાનું છે અને આમાં ગોળીઓ કહીને ઊંઘો લટ કોઈ જફા નહીં મારે જબરજસ્ત કંટાળ્યો હું સાચી હતી જબરજસ્ત થાક્યો ને જબરજસ્ત ઊંઘવું પડશે મારામાં એવું ઊંઘવું ને કોઈ ઠેકોણા તારે મારે એવું જબરજસ્ત ઊંઘી જવું ઓ બાપા રે પેટમાં બહુ દુખા ઓ બાપા રે ઓ ચતુર તો સાપડા દેખાતોય નહીં પેલો કેવો ઊંઘ્યો લાગે ચતુર્યો બાપા રે ઓ ચતુર આપણે તો નહીં ઓ બાપા રે પેટમાં બહુ દુખા ચતુર મરી ગયો એ ચતુર ઓ બાપા રે એ ચતુર મરી ગયો બાપા રે એ ચતુર મરી ગયો બાપા રે યા તારી પોચા મારા લાગે ચતુ કાકો જતા રહ્યા લાગે તો પોપટ કાકા લાગે એમને બધો ઓટા મામા કરે લાગે મારે બધો ગંબો જઈને કેવું પડશે લગાઈ કે પેલા આરોટે મરી જાય મારે તો હિમરીમાં હગાની અવાજ પડતી રહી જવું પડે શેર કહેવા માટે છેલ્લો ખુશ થયો તો ખાતામાં 2 કરોડ રૂપિયા આયા અચાનકથી હું તો ખુશ થઈ ગયો તો છોકરો પૈના હું ગાડીઓ લાવું આવું વિચારીને બેસી ગયો ચેવા બી તો સપના જોયે તો 2 કરોડ ચોથી ખાતામાં આવી ગયા તા મહેમાન આયા હોય માયા ચા પાણી કરીને જતા રે લેવા બપોરે તો ખાતું મારું ખાલી મારા ઘરના પડ્યા ટાઈમ અત્યારે 10 રૂપિયા પડ્યા છે ખાતામાં તને ઉતું લ્યા હા પચમ તારો બાપો જતું રહ્યો એમ કરીશી લે મારે કોઈ ક્યાં મારે બોલ તાર કુને મારે તને કુને કીધું એ તો બોલ હા ચતુરે મારો તાર બોલ રોયા મોહન બંધ કર બંધ મોહન તું કઈ કો જતા રહ્યા મજા મારી ઓખે જોઈ રહ્યો મારા લાલ જવું બંધા હે યા ચાતું જતો રહ્યો અરે
મારે તો દહીં ના હાલે તો 10 ના 12 આવવાના હતા પેલા જ્યાં જે ઘેર ટાઈમ યાદ હાથે કાઢીને હાલે છે મુઆ કા તમે ચાલો દાદા પેલા ત્યાં આયા હતા 2 કરોડ હતા એ જ્યાં તારું પહેલા બોલો ને અરે યાર મંગાભાઈ હું થયું મારા જોડે બનાવી લઈ ગયો ઘાઘરો કરતી હતી ને આ ગલ્લો લઈ ઘાઘરા ના પૈસા ને ગલ્લા ભેગા કરવા અને ડોસી ઘાઘરો લઈ આલો આ ગલ્લો લઈ જવો મારે હવે શું થયું ચતુર તું તો વીરા તેવી કહેતો તો તેવી આલા આગળ જતો રહ્યો ના ચતુર મારા કારણે તો તમારી હગાઈ અધૂરી રહી ચતુર મારો કાલ હતો રોટલા શાક બોલે તો ખાતો જાપ ચતુર ખાતો જાપ ખાવાય ના મારા જીવ બાપુ છે મારા પંદર મારી વાત તો આય તો ચતુર્મુખો રોટલા છે કાતે જાય રોટલા છે ખાવાય ના રહ્યો પણ આટલો મહિનો લઈ જાઉં તો ભાઈ મારી વાત તો આપણો દાના બાર હાલવાન કહેતો તો ચમોરી ચલો દાના બાર તો હાલીને જવું તો ઉભો થો આટલો મહિનો રહી ગયો હોય તો મારા દાના બાર મળી ગયો મંગાભાઈ મારી વાત તો આપણો મંગાભાઈ બંધ ચાલે તો બોલે મારી વાત તો આપણો
કતો કહેતો તો કે પૂરા ચિંતા ના કરે તારા પૈસા તું ધોઈ ડાલે આ જને બધું ભલે ડાલે પણ આવતા જને બધું ભેગો થઈ તો મારા પૈસા પાછા આવશે ફુલાભાઈ મારી વાત તો આપણો મારી વાત તો આપણો ને તમે મારી વાત તો આપણો ખબર પણ આપતી ભગવાનના કામે કર્યું ભગવાનના કામે કર્યું ચિંતા ના કરે અમે બેઠા છીએ તું તો એવું કહેતો હતો કે તને વિના કેવી હાલે ચતુર તું તો કેવી હાલવા લાગ્યો મારી વાત તો મારી વાત તો આપણે અલે હું ફોન કરીને આવું તને પેલા મુક્તિ ના ફોન કરું હેલો હેલો અલ્યા મંગા બોલ તો ખરા શું થયું મંગા અલ્યા મંગા મોઢા મગ ભર્યા છે બોલ ના પેલો ચતુર હા ચતુર ના શું થયું ચતુર શું વાત કરે બધા તો પીરા તમે આવી જાઓ જલ્દી સમજી લઈને આવું છું જલ્દી પહોંચજો હા હા આવું છું ચતુર શું છે ચતુર ને ચતુર ઉપર પણ તું તો આટલો બધો રોવે છે મારા તો ચાલી ગયા તો પેલા દેવજી માં મને ઘેરે નહીં પ્યાવા દેવું તો પણ હવે એનો પાછા સેવડે નાખશે મારા દેવજી બાજુ રાખે તો નકા બનાવ કરવા ખાવા નહીં હાલાવું કરો વાત નહીં કરીએ આપણે વાત ખુલી જ નહીં ચતુર મારા ચાલી લાય લ્યા અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને ઓલ પર સેટ કરો ફેમિલી અમે જે ટૂંક સમયમાં અમને જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ અમને આપતા રહેજો અમે તમારે મનોરંજન કરવા માટે સારા સારા વિડીયો બનાવીશું આભાર